ગામના પાદરે આવેલું એ નળિયાવાળું ઘર આજે પણ એવું જ હતું જેવું 20 વર્ષ પહેલાં હતું. ઘરની દિવાલો પર ચૂનાનો તાજો રંગ ભલે નહોતો, પણ એ દિવાલોમાં મનીષાના બાળપણના પડઘા હજુય જીવંત હતા. માધવજીભાઈ ઘરના ઓટલે બેસીને સામે દેખાતા લીમડાના ઝાડને જોઈ રહ્યા હતા. પત્ની સવિતાના ગયા પછી આ ઘરની રોનક મનીષા જ હતી. માધવભાઈ પોતે ગામની પ્રાથમિક શાળાના નિવૃત્ત શિક્ષક હતા, એટલે શિસ્ત અને સંસ્કાર તેમના લોહીમાં ભળેલા હતા. પણ મનીષા સામે આવતી ત્યારે તેમની બધી જ શિસ્ત ઓગળી જતી. મનીષાના લગ્ન થયાને આજે બરાબર 2 વર્ષ પૂરા થયા હતા. માધવભાઈને હજુ યાદ છે એ દિવસો, જ્યારે લાલ ચૂંદડીમાં લપેટાયેલી મનીષાએ આ ઘરનો ઉંબરો ઓળંગ્યો હતો. ત્યારે આખું ઘર સૂનું થઈ ગયું હતું. મનીષાનું સાસરું રાજકોટ જેવા મોટા શહેરમાં હતું. તેનો પતિ આકાશ એક મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા હોદ્દા પર હતો. ઘર સુખી અને સંપન્ન હતું, પણ મનીષાનું મન હંમેશા તેના બાપુજીના ખાલી ઘરની આસપાસ જ ભમતું રહેતું હતું. રોજ સવારે 7 વાગ્યાના ટકોરે માધવભાઈના ફોનની રિંગ વાગે જ મનીષાનો અવાજ કાને પડતા જ માધવભાઈના કરચલીવાળા ચહેરા પર સ્મિત રેલાઈ જતું. મનીષા પૂછતી કે બાપુજી, સવારે ગરમ પાણી પીધું? પેલા કબાટના ત્રીજા ખાનામાં તમારી ડાયાબિટીસની દવા પડેલી છે, એ ભૂલ્યા વગર લઈ લેજો. માધવજીભાઈ હસીને કહેતા કે બેટા, તું હવે મોટી થઈ ગઈ છે, પણ તારા માટે તો હું હજુય એવો જ ભૂલકણો નિશાળ્યો છું ને. સમય વહેતો ગયો અને માધવભાઈની એકલતા વધતી ગઈ. ગામના બીજા નિવૃત્ત મિત્રો સાંજે ચોરે ભેગા થતા, પણ માધવભાઈને ઘરે જલ્દી આવવાની આદત હતી. તેમને થતું કે કદાચ મનીષાનો ફોન ફરીથી આવે અથવા કોઈ વિડીયો કોલ કરે. શિયાળાની એક કડકડતી ઠંડીની રાત્રે માધવભાઈને સખત તાવ આવ્યો. આખી રાત તેઓ ધ્રુજતા રહ્યા, પણ કોઈને કહેવાની હિંમત ન ચાલી. સવારે 7 વાગ્યે જ્યારે મનીષાનો ફોન આવ્યો ત્યારે માધવભાઈનો અવાજ સાવ બદલાયેલો હતો. મનીષા તરત સમજી ગઈ કે જરૂર કંઈક ગડબડ છે. તેણે પૂછ્યું કે બાપુજી, શું તમારી તબિયત ઠીક નથી? માધવભાઈએ વાત છુપાવવાની ઘણી કોશિશ કરી, પણ દીકરીની જીદ આગળ એ હારી ગયા. મનીષાએ એ જ ક્ષણે નિર્ણય લઈ લીધો. તેણે આકાશને બધી જ વાત કરી અને આકાશ પણ તરત તૈયાર થઈ ગયો. આ વખતે મનીષા માત્ર 2-3 દિવસ માટે નહીં, પણ પૂરો 1 મહિનો રોકાવા માટે આવી હતી. જ્યારે તે ગામના ઘરે પહોંચી ત્યારે માધવભાઈ પલંગ પર સૂતા હતા. દીકરીને અચાનક આવેલી જોઈને તેમનામાં જાણે નવી તાકાત આવી ગઈ. મનીષાએ આખા ઘરની કાયાપલટ કરી નાખી. રસોડામાં ફરીથી વઘારની સુગંધ આવવા લાગી. માધવભાઈના જૂના કપડાં ધોવાયા, કબાટની ધૂળ સાફ થઈ ગઈ અને સૌથી મોટી વાત તો એ હતી કે માધવભાઈની આંખોની એકલતા દૂર થઈ ગઈ. મિત્રો, દીકરી સાસરે ગયા પછી પણ જે રીતે પોતાના પિતાની ચિંતા કરે છે, શું એ પ્રેમ દુનિયામાં બીજે ક્યાંય મળી શકે ખરો? જો તમને પણ આ પિતા પુત્રીનો સંબંધ સ્પર્શી ગયો હોય તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરી દેજો. આ દરમિયાન મનીષાએ ગામની પણ મુલાકાત લીધી. જે શાળામાં માધવભાઈ શિક્ષક હતા ત્યાં તે ગઈ અને જૂના સ્મરણો તાજા કર્યા. ગામના લોકો પણ માધવભાઈના વખાણ કરતા થાકતા નહીં. મનીષાને ગર્વ થયો કે તે આવા મહાન માણસની દીકરી છે. એક રાત્રે જમ્યા પછી પિતા અને પુત્રી ફળિયામાં બેઠા હતા. આકાશમાં તારાઓ ટમટમતા હતા. માધવભાઈએ ધીમેથી પૂછ્યું કે બેટા, તારા સાસરે બધા કેમ છે? આકાશ તને હેરાન તો નથી કરતો ને? મનીષા હસી પડી અને પિતાનો હાથમાં લઈને બોલી કે બાપુજી, આકાશ તો મને તમારા કરતાં પણ વધારે લાડ લડાવે છે, એટલે જ તો એમણે મને આજે અહીં મોકલી છે. માધવભાઈના મનને શાંતિ થઈ ગઈ. તેમની દીકરી સાચા અર્થમાં સુખી છે. 15 દિવસ વીત્યા પછી માધવભાઈની તબિયત સાવ સુધરી ગઈ હતી. હવે તેઓ જાતે ફરવા જતા અને મનીષા સાથે વાતો પણ કરતા. એક દિવસ મનીષાએ જોયું કે માધવભાઈ જૂની ડાયરીમાં કંઈક લખતા હતા. તેણે પૂછ્યું કે શું લખો છો બાપુજી? માધવભાઈએ કહ્યું કે બેટા, તારા બાળપણની યાદો અને તારા આવ્યા પછીની ખુશીઓ આ ડાયરીમાં જ મારી મૂડી છે. મનીષાની આંખો ભીની થઈ ગઈ. તેને સમજાયું કે પિતા માટે દીકરી માત્ર એક જવાબદારી નથી હોતી, પણ એ જીવનનું કારણ હોય છે.
ધીરે ધીરે મનીષાના જવાનો સમય નજીક આવવા લાગ્યો. આ વખતે માધવભાઈએ પોતે જ કહ્યું કે બેટા, હવે તારા ઘરે પાછી જા, તારો પણ સંસાર છે. આકાશે આટલા દિવસ તને અહીં રહેવા દીધી એ જ ઘણું છે. પણ મનીષાએ જતા પહેલાં એક શરત મૂકી. તેણે પાડોશમાં રહેતા શિવાકાકાને બોલાવ્યા અને તેમને વિનંતી કરી કે મારા બાપુજીનું ધ્યાન રાખજો અને જો ક્યારેય પણ જરૂર પડે તો મને તરત ફોન કરજો. શિવાકાકાએ પણ વચન આપ્યું. જતી વખતે મનીષાએ માધવભાઈના હાથમાં એક નાનકડું પેકેટ આપ્યું. માધવભાઈએ ખોલીને જોયું તો અંદર એક નવો સ્માર્ટફોન હતો. મનીષાએ શીખવ્યું કે હવે તમે મને માત્ર ફોન જ નહીં પણ વિડીયો કોલ પણ કરી શકશો. આપણે રોજ એકબીજાને જોઈ શકીશું. માધવભાઈની ખુશીનો પાર ન રહ્યો. ગાડી જ્યારે ઉપડી ત્યારે માધવભાઈ ઓટલા પર ઊભા રહીને હાથ હલાવતા રહ્યા. દીકરી ભલે જતી રહી હતી પણ તેની મમતા અને દરકારની હૂંફ આખા ઘરમાં પથરાયેલી હતી. હવે માધવભાઈ માટે સવાર માત્ર ચા અને અખબારની નહોતી રહી પણ મનીષાના વિડીયો કોલની પ્રતીક્ષાની બની ગઈ હતી. મનીષા પણ તેના સાસરે રહીને પિતાના ઘરને પોતાના મનમાં સાચવીને બેઠી હતી. મનીષાના ગયા પછી માધવભાઈના જીવનમાં એક નવો ક્રમ સ્થપાયો હતો. મનીષાએ આપેલા સ્માર્ટફોનના માધ્યમથી હવે અંતર થોડું ઘટ્યું હતું. રોજ બપોરે રસોઈ બનાવતી વખતે મનીષા વિડીયો કોલ ચાલુ રાખતી અને માધવભાઈને પૂછતી કે બાપુજી, આજે શાકમાં મસાલો બરાબર પડ્યો છે કે નહીં? માધવભાઈ હસીને સ્ક્રીન પર જોઈને કહેતા કે બેટા, તારા હાથનો સ્વાદ તો આ ફોનમાંથી પણ મને અનુભવાય છે. પણ એક દિવસ સવારથી મનીષાનો ફોન આવ્યો નહીં. 7 વાગ્યા, 8 વાગ્યા અને છેક બપોરના 12 વાગી ગયા છતાં ફોનની રિંગ ન વાગી. માધવભાઈના મનમાં ફાળ પડી. તેમણે 2-3 વાર સામેથી ફોન લગાવ્યો પણ ફોન સ્વિચ ઓફ આવતો હતો. માધવભાઈની ચિંતા વધતી જતી હતી. તેમણે મનમાં અનેક વિચારો કર્યા કે શું આકાશ સાથે કંઈ ઝઘડો થયો હશે કે પછી મનીષાની તબિયત બગડી ગઈ હશે. સાંજ પડવા આવી ત્યાં સુધીમાં તો માધવભાઈનો જીવ અધ્ધર થઈ ગયો. છેવટે તેમણે પાડોશમાં રહેતા શિવાકાકાને વાત કરી. શિવાકાકાએ આશ્વાસન આપ્યું કે માધવભાઈ, રાજકોટમાં વરસાદ બહુ પડે છે, કદાચ નેટવર્કની તકલીફ હોય. પણ માધવભાઈનું મન માનતું નહોતું. જે દીકરીએ 2 વર્ષમાં એક પણ દિવસ ફોન કરવાનું ચૂક્યું નહોતું તેનું મૌન માધવભાઈ માટે અસહ્ય હતું. મોડી રાત્રે અચાનક ઘરના દરવાજે જોરથી ટકોરા પડ્યા. વરસાદની ઝીણી ઝીણી ઝડીઓ વચ્ચે માધવભાઈએ બારણું ખોલ્યું તો સામે આકાશ ઊભો હતો. તેના કપડાં ભીના હતા અને ચહેરા પર ગભરાટ હતો. માધવભાઈએ ફફડતા અવાજે પૂછ્યું કે આકાશ, મનીષા ક્યાં છે? કેમ એનો ફોન નથી લાગતો? આકાશે માધવભાઈનો હાથ પકડ્યો અને ધીમેથી કહ્યું કે બાપુજી, મનીષાને હોસ્પિટલમાં દાખલ કરી છે. એને અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો અને ડૉક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું છે. એ હોશમાં હતી ત્યાં સુધી તમારું જ નામ લેતી હતી, એટલે હું તમને લેવા માટે આવ્યો છું. માધવભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે દીકરી તેમની તબિયતની આટલી ચિંતા કરતી હતી આજે તે પોતે જ હોસ્પિટલના બિછાને હતી. માધવભાઈએ તરત જ ઘરને તાળું માર્યું અને આકાશ સાથે રાજકોટ જવા રવાના થયા. રસ્તામાં આખી રાત માધવભાઈ મનોમન ઈશ્વરને પ્રાર્થના કરતા રહ્યા કે તેમની દીકરીને કંઈ ન થાય. સવારે જ્યારે તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે મનીષા ઓપરેશન થિયેટરની બહાર લાવવામાં આવી હતી. ડૉક્ટરે કહ્યું કે સમયસર લાવ્યા એટલે બચી ગઈ. એપેન્ડિક્સ ફાટી જવાની તૈયારીમાં હતું. મનીષાએ જ્યારે આંખો ખોલી અને સામે બાપુજીને જોયા ત્યારે તેની આંખોમાંથી આંસુ વહી ગયા. તે બોલી શકતી નહોતી પણ તેનો હાથ પિતાના હાથને શોધતો હતો. માધવભાઈએ તેના માથે હાથ મૂક્યો અને ગદગદિત કંઠે બોલ્યા કે બેટા, તું તો મને કહેતી હતી ને કે દવા લેવાનું ભૂલતા નહીં, પણ તે તારું ધ્યાન કેમ ન રાખ્યું? મનીષાએ ધીમેથી સ્મિત કર્યું. 10 દિવસ સુધી માધવભાઈ હોસ્પિટલમાં જ રહ્યા. આ વખતે ભૂમિકા બદલાઈ ગઈ હતી. દીકરી જે કાળજી પિતાની રાખતી હતી એ જ કાળજી હવે પિતા દીકરીની રાખી રહ્યા હતા. મનીષા સાજી થઈને ઘરે આવી ત્યારે માધવભાઈએ આકાશને કહ્યું કે હવે થોડા દિવસ હું અહીં જ રોકાઈશ. આકાશ અને તેના મમ્મી પપ્પાએ પણ હા પાડી. માધવભાઈએ જોયું કે મનીષા તેના સાસરે પણ એટલી જ લોકપ્રિય હતી જેટલી પિયરમાં હતી.
તેના સાસુ માધવભાઈને કહેતા કે ભાઈ, તમે મનીષાને એવા સંસ્કાર આપ્યા છે કે આ ઘર હવે ઘર નહીં પણ મંદિર બની ગયું છે. માધવભાઈને આ સાંભળીને ગર્વ થયો. 1 મહિના પછી જ્યારે મનીષા સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ ત્યારે માધવભાઈએ પાછા જવાની તૈયારી કરી. મનીષાએ તેમને રોકવા માટે બહુ જીદ કરી, પણ માધવભાઈએ કહ્યું કે બેટા, પક્ષી ગમે તેટલું ઊંચું ઉડે એને એનો માળો સાંભળે જ, અને મારો માળો તો એ ગામડાનું ઘર છે જ્યાં તારી મમતા હજુય દિવાલોમાં સચવાયેલી છે. જતી વખતે મનીષાએ બાપુજીના થેલામાં કેટલીક નવી વસ્તુઓ અને મીઠાઈ મૂકી દીધી. માધવભાઈ જ્યારે ગામડે પાછા ફર્યા ત્યારે આખું ગામ તેમને પૂછવા આવ્યું કે મનીષા હવે કેવી છે. માધવભાઈએ હરખભેર બધાને વાત કરી. એ રાત્રે માધવભાઈ ફરી પાછા પોતાના ઓટલા પર બેઠા હતા. ઠંડો પવન વાઈ રહ્યો હતો. તેમણે જોયું કે દીકરીનું સાસરું ભલે બીજું શહેર હોય, પણ એની ચિંતા અને એનો પ્રેમ તો એક અદૃશ્ય દોરીની જેમ બંને ઘરને જોડી રાખે છે. માધવભાઈએ મનમાં વિચાર્યું કે દીકરી એટલે સાપનો ભારો નહીં, પણ તુલસીનો ક્યારો છે, જે ગમે ત્યાં હોય પણ સુગંધ ફેલાવવાનું ક્યારેય બંધ નથી કરતી. બીજે દિવસે સવારે ફરી 7 વાગ્યા અને ફોનની રિંગ વાગી. મનીષાનો ખડખડાટ હાસ્ય સાથેનો અવાજ ગુંજ્યો કે બાપુજી, સવારે ગરમ પાણી પીધું? પેલા કબાટના ખાનામાં દવા છે હો, ભૂલતા નહીં. માધવભાઈએ હસીને કહ્યું કે હા બેટા, હવે તો આખું ગામ સાક્ષી છે કે તારા બાપુજી ક્યારેય કશું ભૂલતા જ નથી. માધવભાઈ રાજકોટથી પાછા તો આવ્યા, પણ તેમના મનમાં હવે એક નવો સંતોષ હતો. મનીષાની તબિયત સુધરી ગઈ હતી અને આકાશનો પરિવાર કેટલો પ્રેમાળ છે એ તેમણે નજરે નજર જોઈ લીધું હતું. જોકે આ વખતે માધવભાઈના જીવનમાં એક નવો વળાંક આવવાનો હતો. મનીષાના સાસુ સુમિત્રાબેન સ્વભાવે ખૂબ જ મૃદુ અને સમજદાર સ્ત્રી હતા. માધવભાઈ જ્યારે રાજકોટ હતા ત્યારે સુમિત્રાબેન સાથે તેમને શિક્ષણ અને સંસ્કાર વિશે ઘણી બધી વાતો થતી હતી. સુમિત્રાબેનને હંમેશા એક વાતનું દુઃખ રહેતું હતું કે માધવભાઈ ગામડે એકલા રહે છે. તેમણે મનીષા અને આકાશ સાથે મળીને એક યોજના બનાવી હતી જેની માધવભાઈને કલ્પના પણ નહોતી. એક રવિવારની સવારે માધવભાઈ પોતાના બગીચામાં છોડવાઓને પાણી પાઈ રહ્યા હતા ત્યારે અચાનક આંગણે એક ગાડી આવીને ઊભી રહી. ગાડીમાંથી મનીષા, આકાશ અને સુમિત્રાબેન ઉતર્યા. માધવભાઈ તો આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે પૂછ્યું કે અરે, તમે લોકો અચાનક, કંઈ ખાસ વાત છે? મનીષાએ હસીને કહ્યું કે હા બાપુજી, આજે એક બહુ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સુમિત્રાબેન આગળ આવ્યા અને માધવભાઈને વંદન કરીને બોલ્યા કે માધવભાઈ, અમે વિચારી રહ્યા છીએ કે હવે તમે આ ઉંમરે અહીં એકલા કેમ રહો છો? મનીષાનો જીવ હંમેશા અહીં જ અટકેલો રહે છે અને અમને પણ તમારી ચિંતા રહે છે. અમે ઈચ્છીએ છીએ કે તમે અમારી સાથે રાજકોટ રહેવા આવી જાઓ. માધવભાઈ સહેજ ગંભીર થઈ ગયા. તેમણે શાંતિથી કહ્યું કે સુમિત્રાબેન, આ ઘર સાથે મારી 40 વર્ષની યાદો જોડાયેલી છે. સવિતાની યાદો, મનીષાનું બાળપણ, આ બધું છોડીને ત્યાં રાજકોટ આવવું મારા માટે ઘણું અઘરું છે. આકાશ બોલ્યો કે બાપુજી, અમે તમને આ ઘર વેચવાનું નથી કહેતા. આ ઘર તો અમારું ગૌરવ છે, પણ તમારી સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે તમારે અમારી સાથે રહેવું જોઈએ. મનીષાએ પિતાનો હાથ પકડીને કહ્યું કે બાપુજી, તમે તો કહેતા હતા ને કે દીકરીનું ઘર એ પિતાનું જ ઘર હોય છે, તો પછી દીકરી પાસે રહેવામાં આટલો બધો સંકોચ કેમ? માધવભાઈ નિરુત્તર થઈ ગયા. તેમને સમજાયું કે આ માત્ર મનીષાની જીદ નથી, પણ આખા પરિવારનો પ્રેમ છે. આખરે માધવભાઈ સંમત થયા, પણ તેમણે એક શરત મૂકી કે મહિનામાં એકવાર તેઓ 2-3 દિવસ માટે ગામડે જરૂર આવશે. બધાએ રાજી ખુશીથી આ વાત સ્વીકારી લીધી. માધવભાઈએ ઘરની ચાવી શિવાકાકાને આપી અને જરૂરી સામાન પેક કર્યો. જ્યારે તેઓ ગામના પાદરેથી નીકળ્યા ત્યારે તેમની આંખો થોડી ભીની થઈ ગઈ હતી, પણ મનમાં એક હૂંફ હતી કે હવે તેઓ એકલા નથી. રાજકોટ પહોંચ્યા પછી માધવભાઈનું જીવન સાવ બદલાઈ ગયું હતું. આકાશે તેમના માટે એક અલગ રૂમ તૈયાર કરાવ્યો હતો, જેમાં માધવભાઈના ગમતા પુસ્તકો અને તેમના ભગવાનનું મંદિર સરસ રીતે ગોઠવેલું હતું.
સુમિત્રાબેન અને માધવભાઈ હવે રોજ સાંજે સોસાયટીના ગાર્ડનમાં બેસવા જતા. સુમિત્રાબેન તેમને શહેરની વાતો કહેતા અને માધવભાઈ તેમને ગામડાના જૂના અનુભવો સંભળાવતા. મનીષાને તો જાણે લોટરી જ લાગી ગઈ હોય તેવું લાગતું હતું. હવે તેણે ફોન કરીને દવા લેવાનું યાદ નહોતું કરાવવું પડતું. તે પોતે જ પોતાના હાથે બાપુજીને દવા આપતી હતી. થોડા મહિનાઓ વીત્યા ત્યાં તો મનીષાએ એક સરસ મજાની ખુશખબર આપી. તે માં બનવાની હતી. આ સમાચાર સાંભળીને માધવભાઈની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તેમને લાગ્યું કે જાણે કુદરતે તેમની એકલતાનો કાયમી ઉકેલ આપી દીધો છે. 9 મહિના પછી જ્યારે નાનકડા આરવનો જન્મ થયો ત્યારે આખું ઘર હર્ષ ઉલ્લાસથી ભરાઈ ગયું હતું. માધવભાઈ હવે નિવૃત્ત શિક્ષક મટીને એક પૂર્ણકાલીન નાનાજી બની ગયા હતા. આરવના નાના નાના પગલાં અને તેના ખડખડાટ હાસ્યથી ઘર ગુંજવા લાગ્યું. માધવભાઈ હવે આરવને વાર્તાઓ સંભળાવતા અને તેને આંગળી પકડીને ચાલતા શીખવાડતા. મનીષા જ્યારે આ દ્રશ્ય જોતી ત્યારે તેની આંખોમાં સંતોષના આંસુ આવી જતા. તેને જે જોઈતું હતું તે મળી ગયું હતું. તેના બાપુજીની ખુશી અને તેના સંતાનોને મળતા દાદા નાનાના સંસ્કાર. એક દિવસ સાંજે આરવ માધવભાઈના ખોળામાં સૂતો હતો ત્યારે મનીષાએ પાસે આવીને કહ્યું કે બાપુજી, તમને હવે ગામ યાદ નથી આવતું? માધવભાઈએ આરવના માથે હાથ ફેરવતા કહ્યું કે બેટા, ઘર તો એ જ કહેવાય જ્યાં મન પરોવાયેલું હોય. પહેલાં મારું મન પેલા ગામડાના ઘરમાં હતું કારણ કે ત્યાં તારી યાદો હતી, પણ હવે મારું મન અહીં છે કારણ કે અહીં તારો પરિવાર અને આ નાનકડો આરવ છે. જ્યાં પ્રેમ હોય ત્યાં જ સાચું પિયર અને ત્યાં જ સાચું સાસરું હોય છે. મનીષા મલકાઈ ગઈ અને તેને સમજાયું કે પિતા પુત્રીના સંબંધો હવે એક પેઢીથી બીજી પેઢીમાં ગતિ કરી રહ્યા છે. ગામડાનું એ નાનકડું ઘર આજે પણ હતું, પણ તેની સુગંધ હવે રાજકોટના આ ઘરમાં વસી ગઈ હતી. સમય તેની ગતિએ વહેતો રહ્યો અને આરવ હવે 5 વર્ષનો થઈ ગયો હતો. માધવભાઈ માટે તો આરવ તેમનો પડછાયો બની ગયો હતો. નિવૃત્ત શિક્ષક હોવાને નાતે માધવભાઈએ આરવને માત્ર અક્ષર જ્ઞાન જ નહીં પણ જીવનના મૂલ્યો પણ શીખવ્યા હતા. શહેરના કોલાહલ વચ્ચે પણ આરવના બોલવામાં ગામડાની મીઠાશ અને માધવભાઈના સંસ્કારો દેખાતા હતા. આકાશ અને મનીષા ઘણીવાર જોતા કે આરવ જીદ કરતો હોય તો પણ માધવભાઈ પાસે આવતા જ એકદમ શાંત થઈ જતો. માધવભાઈ તેને રોજ રાતે પથારીમાં સૂતી વખતે શ્રવણ, પ્રહલાદ અને ગાંધીજીની વાર્તાઓ સંભળાવતા. મનીષાને ઘણીવાર થતું કે જે વહાલ તેને બાળપણમાં મળ્યું હતું એ જ વહાલ આજે વ્યાજ સાથે તેના દીકરાને મળી રહ્યું છે. આરવ 7 વર્ષનો થયો ત્યારે તેણે એક દિવસ જીદ કરી કે નાનાજી, મારે તમારું ગામ જોવું છે જ્યાં મમ્મી મોટી થઈ હતી. માધવભાઈની આંખોમાં ચમક આવી ગઈ. તે ઉનાળાના વેકેશનમાં આખો પરિવાર ગામડે ગયો. ગામડાના એ જૂના ઘરે પહોંચતા જ માધવભાઈના હૃદયમાં સ્મૃતિઓનો દરિયો ઉમટ્યો. શિવાકાકાએ અગાઉથી જ ઘર સાફ કરી રાખ્યું હતું. આરવ માટે તો આ બધું નવું હતું. નળિયાવાળું ઘર, આંગણામાં લીમડો અને પક્ષીઓનો કલરવ. મનીષાએ રસોડામાં જઈને ફરી એ જ જૂના ચૂલા પર રસોઈ બનાવી. માધવભાઈએ આરવને પેલા કબાટના ખાના બતાવ્યા જ્યાં મનીષા તેમની દવાઓ રાખતી હતી. તેમણે આરવને સમજાવ્યું કે બેટા, આ ઘર માત્ર ઈંટોનું નથી, આમાં તારી મમ્મીની લાગણીઓ સચવાયેલી છે. વેકેશન પૂરું કરીને પાછા ફરતી વખતે માધવભાઈને થોડા થાક લાગ્યો. ઉંમર હવે 80ને વટાવી ચૂકી હતી. રાજકોટ આવ્યા પછી તેમની તબિયત ધીમે ધીમે નરમ રહેવા લાગી. હવે માધવભાઈ મોટાભાગનો સમય આરામ કરતા. મનીષા દિવસ રાત તેમની સેવામાં રહેતી. એક દિવસ માધવભાઈએ મનીષાને પોતાની પાસે બેસાડી અને તેનો હાથ પકડીને કહ્યું કે બેટા, મારે તને કંઈક આપવું છે. તેમણે ઓશિકા નીચેથી એક જૂની ચાવી કાઢી અને મનીષાના હાથમાં મૂકી. તેમણે કહ્યું કે આ ચાવી ગામડાના પેલા ઘરની છે જે મેં મારા નિવૃત્તિ ફંડમાંથી અને બચતમાંથી એ ઘરનું રિનોવેશન કરાવ્યું છે અને તેને એક નાની લાઇબ્રેરી અને ટ્યુશન ક્લાસમાં ફેરવી દીધું છે. હું ઈચ્છું છું કે મારા ગયા પછી ગામના ગરીબ બાળકો ત્યાં ભણે. મનીષાની આંખો ભરાઈ આવી. તેને સમજાયું કે તેના પિતાએ જતાં જતાં પણ સમાજને કંઈક આપવાનું વિચાર્યું છે. એક શાંત રવિવારની સવાર હતી. સૂર્યના કોમળ કિરણો બારીમાંથી માધવભાઈના ચહેરા પર પડી રહ્યા હતા.
મનીષા ચા લઈને આવી ત્યારે તેણે જોયું કે માધવભાઈ ખૂબ જ શાંતિથી સૂતા હતા. આરવ પણ તેમના હાથને પકડીને બાજુમાં બેઠો હતો. મનીષાએ ધીમેથી તેમને જગાડવા માટે સાથ દીધો, પણ માધવભાઈએ કોઈ જવાબ ન આપ્યો. માધવભાઈ આ દુનિયા છોડીને પરમ શાંતિમાં પોઢી ગયા હતા. આખું ઘર શોકમાં ડૂબી ગયું, પણ તેમના ચહેરા પર એક અનોખી તૃપ્તિ હતી. એક એવી તૃપ્તિ કે તેમણે દીકરીને સુખી જોઈ હતી અને પોતે પણ અપાર પ્રેમ મેળવ્યો હતો. માધવભાઈના ગયા પછી મનીષાએ તેમના સંકલ્પને પૂરો કરવાનું નક્કી કર્યું હતું. તેમણે ગામડાના એ ઘરને માધવ વિદ્યાધામ નામ આપ્યું. આજે એ ઘરમાં મનીષાના હાસ્યની જગ્યાએ સેંકડો બાળકોના ભણવાનો કલરવ ગુંજે છે. આરવ પણ હવે મોટો થઈ રહ્યો છે અને તે દર વેકેશનમાં ત્યાં જઈને બાળકોને ભણાવે છે. મનીષા હજુ પણ રોજ સવારે 7 વાગ્યે માધવભાઈની તસવીર સામે ઊભી રહે છે અને મનોમન પૂછે છે કે બાપુજી, આજે તમે ખુશ તો છો ને? અને તેને પવનની લહેરોમાં પિતાનો એ જ જૂનો અવાજ સંભળાય છે, હા બેટા, તું સુખી છે એટલે જ પણ હું સુખી છું. પિતા અને દીકરીનો એ અતૂટ સંબંધ હવે ભૌતિક રીતે સમાપ્ત થયો હતો, પણ આત્માથી તે આજે પણ એટલો જ જીવંત હતો. ગામડાના એ પાદરે આવેલા ઘરની દિવાલો આજે પણ સાક્ષી પુરાવે છે કે પ્રેમ ક્યારેય મરતો નથી, તે માત્ર સ્વરૂપ બદલે છે. ક્યારેક શિસ્ત બનીને, ક્યારેક કાળજી બનીને, તો ક્યારેક આશીર્વાદ બનીને. મિત્રો, જો આ પિતા પુત્રીના નિસ્વાર્થ પ્રેમની વાર્તાએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય તો આવી જ અન્ય લાગણીસભર અને સંસ્કારથી જોડાયેલી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમારો એક સબસ્ક્રાઈબ અમને આવી સુંદર વાર્તાઓ તમારી સમક્ષ લાવવા માટે પ્રોત્સાહન આપે છે. જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ.